સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક ઇસમો જાહેરમાં સળિયા અને લાકડાના ફટકા લઈ ફરતા જોવા મળ્યા હતા. આ વિડીયો સામે સમાજમાં આક્રોશ વ્યાપી ગયો. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ગંભીરતા સાથે આ મામલે 4 સામે કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ચોંકાવનારા વિડીયોને લઈને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. વાયરલ વિડીયોમાં કેટલાક ઇસમો જાહેરમાં સળિયા અને લાકડાના ફટકા લઈને ફરતા જોવા મળ્યા. આ વિડીયો સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા સમજી સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે વાયરલ વિડીયોની ખરાઈ કરી ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માધ્યમોથી આરોપીઓની શોધખોળ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. તપાસ દરમિયાન 4 શખ્સો આ ઘટનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસને મળેલી માહિતીના આધારે પાલીગામ સ્થિત વિરાટ કોમ્પ્લેક્સ નજીક દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી ચારેય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી જરૂરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે તેમની વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. સચિન જીઆઈડીસી પોલીસની ત્વરિત કાર્યવાહીને લોકો પ્રશંસા કરી રહ્યા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ અપનાવવાનો સ્પષ્ટ સંદેશ આપેલો છે.